નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાજપ લોકસભાની ચૂંટણીમાં 26 પૈકી 26 બેઠક જીતવા માટે અને તે પણ પાછું 5 લાખ મતોની લીડથી જીતવા માટે મથી રહી છે અને એટલા જ માટે દરેક ક્ષેત્રે ભાજપ એડી ચોટીનું જો લગાવી રહી છે અને દરેક પરિબળોને ધ્યાનમાં લઈ રહી છે। ભાજપે તો ગુજરાતમાં મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી નાખ્યા છે, પરંતુ સૌરાષ્ટ્રની 3 બેઠકોમાં ઉમેદવારના મુદ્દે સસ્પેન્સ હજુ પણ યથાવત છે। જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં ઉમેદવાર પસંદગીનો પેચ ફસાયો છે। જી હા, જાતિગત સમીકરણ અને જીતી શકે તેવા ઉમેદવારને પસંદ કરવા માટે ભાજપ હજુ પણ મૂંઝવણમાં હોય તેવું લાગી રહ્યું છે અને આના કારણે હજુ સુધી આ 3 બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર થયા નથી। જો કે આમ તો દરેક રાજકીય પાર્ટીઓ માટે સૌરાષ્ટ્ર જીતવું એ ખૂબ જ જરૂરી છે, કારણ કે સૌરાષ્ટ્રમાં પાટીદાર અને કોળી મતદારોનું પ્રભુત્વ રહેલું છે, જેના કારણે આખા ગુજરાતની રાજકીય પરિસ્થિતિનો આધાર સૌરાષ્ટ્ર પર રહેલો છે। અને જે 3 બેઠકોમાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી તેમાં જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં કોળી સમાજની બહુમતીવાળી સીટો છે, જ્યારે અમરેલી એ લેવા પાટીદાર સમાજની બહુમતીવાળી સીટ છે। ભાજપ દ્વારા જે રીતે આના અગાઉ સૌરાષ્ટ્ર કચ્છની 5 બેઠકો જાહેર કરી તેમાં જાતિગત સમીકરણ ધ્યાનમાં લીધું છે, તેને જોતા એવું લાગે છે કે આ 3 બેઠક પર જાતિગત સમીકરણ ધ્યાનમાં લેવામાં આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ 3 સીટો પૈકીની એક સીટ પર મહિલા ઉમેદવાર જાહેર થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર લોકસભા બેઠક આમ તો કોળી સમાજને ફાળે જાય છે, પરંતુ આ વખતે ભાજપ એ કોળી ઉમેદવારને ટિકિટ આપવી કે પછી અન્ય સમાજને લઈને તેને પેચ ગૂંચવાયેલો છે। આ વખતની ચૂંટણીમાં વર્તમાન સાંસદ મહેન્દ્ર મુજપરાને રિપીટ ન કરે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે। હવે જો આપણે સંભવિત ઉમેદવારોના નામ પર જો નજર કરીએ તો શંકર વેગડે કે જેઓ રાજ્યસભાના પૂર્વ સાંસદ છે અને કોળી સમાજમાંથી આવે છે, તેમજ પ્રકાશ કોરડિયા કે જેઓ સ્થાનિક આગેવાન છે અને ચુવાડિયા કોળી સમાજમાંથી આવે છે। તો આ સિવાય દેવ કોરડિયા કે જેઓ યુવા આગેવાન છે અને રાજકોટ જિલ્લા ભાજપના યુવા મોરચાના મહામંત્રી પણ છે, સંગઠનમાં પણ પકડ ધરાવે છે। તો આ ઉપરાંત લાલજી મેરના નામની પણ ચર્ચા થઈ રહી છે। તો આ સાથે જ એવા પણ અહેવાલો છે કે જો અન્ય જ્ઞાતિને ટિકિટ આપવામાં આવે તો સુરેન્દ્રનગર ભાજપના મહિલા અગ્રણી વર્ષાબેન દોશી, આના ઉપરાંત કોંગ્રેસમાંથી કેસરીયું કરનાર હિમાંશુ વ્યાસનું નામ પણ ચર્ચામાં છે। તો અમરેલી લેવા પાટીદાર સમાજના પ્રભુત્વવાળી બેઠક છે, અહીંયા સતત 3 ટર્મથી વર્તમાન સાંસદ એવા નારાયણ કાછડિયાને રિપીટ કરવાની શક્યતા ઓછી જોવામાં આવી રહી છે। કોંગ્રેસ આ સીટ પર લેવા પાટીદાર અને મહિલા ચહેરો એવા જેની ઠુમ્મરને મેદાને ઉતાર્યા છે, ત્યારે હવે ભાજપ પણ આ સીટ પર મહિલાને ટિકિટ આપે તેવી પણ શક્યતા છે। આ સીટ પર મહિલાને ટિકિટ આપવાની હોય તો દિલીપ સંઘાણીના પરિવારમાંથી ગીતાબેન સંઘાણીનું નામ આવી શકે છે, તેમજ ગીતાબેન સંઘાણી દિલીપ સંઘાણીના પત્ની છે। આ ઉપરાંત ખબરો એવી મળી રહી છે કે અન્ય નામ પર જો આપણે નજર કરીએ તો પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જનક પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરિયાનું નામ પણ ચર્ચામાં જોવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત હવે જો આપણે અન્ય નામો પર નજર કરીએ તો ખબરો અનુસાર પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જનક પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયાનું નામ પણ ચર્ચામાં જોવામાં આવી રહ્યું છે। તો આ ઉપરાંત કૌશિક વેકરિયા, જેવી કાકડિયા અને પીએમ મોદીની ગુડ બુકમાં સ્થાન ધરાવતા ડોક્ટર ભરત કાનબરા સહિત દિલીપ સંઘાણીના ભાઈ મુકેશ સંઘાણીના નામની ચર્ચા છે। તો બીજી તરફ હવે જો આપણે વાત કરીએ જૂનાગઢ લોકસભા બેઠકની, તો આ બેઠક પર વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા ની શક્યતા જોવામાં આવી રહી છે। જો કે તેઓ સાથે જોડાયેલા વિવાદના કારણે તેઓને અડચણ આવી રહી છે। ભાજપ પાસે આ સીટ પર સક્ષમ કોળી ચહેરો નથી, તેથી તેઓ રાજેશ ચુડાસમાને રિપીટ કરી શકે છે। તો આ ઉપરાંત આ સીટ પર સાધુ સમાજ પૈકી 2 સાધુઓના નામની પણ ચર્ચા થઈ રહી છે, જેમાં ખબરો એવી મળી રહી છે કે મુક્તાનંદ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ અને શેરનાથ બાપુના નામોની ચર્ચા ચાલી રહી છે। રાજસ્થાનમાં બાબા બાલકનાથ અને ગોરખપુરથી યોગી આદિત્યનાથના જે પ્રયોગ છે તેના બાદમાં ભાજપ એ જૂનાગઢ બેઠક પરથી કોઈ સાધુને ટિકિટ આપીને હિન્દુત્વનું કાર્ડ રમી શકે છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ 3 સીટો પર ભાજપ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।